અચ્છા, એ ડબ્બા કોણ આપી ગયા હતા? ઈ મારા મામાજીનો છોકરો રાજકોટ કરીને છે, ઈ કરતા હર્બલ લાઈફ નું. બરાબર, એટલે એ ટૂંકમાં આપી ગયા, પણ એમને ક્લબ હા. નહોતું આપ્યું. એમને આવું કઈ ના, તમને ક્લબ ક્લબ નહોતું. નહોતું. બરાબર, અને કોચ પણ તમારી પાસે નહોતા. હા, એટલે અને મેં 20 દિવસ પીધું. હમ 20 દિવસ પીધું, પછી રિઝલ્ટ ના આવ્યું એટલે મેં બંધ કરી દીધું. પછી આમાં મને સ્વાતિ મેડમ નું રિઝલ્ટ જોયું એટલે મેં કીધું તો મારે કરવું છે. રાઈટ, તો પેલા વિચાર શું આવ્યો કે આ તો મેં કરેલું છે, આનાથી રિઝલ્ટ નહીં આવે, તો આવો વિચાર આવ્યો તો? ના, વિચાર એમાં શું છે, મેં જોયા તા રિઝલ્ટ અમારા શેરીમાં ને એમાં બે ત્રણ. એટલે મને ખબર તો હતી કે આમાંથી આવે છે, પણ આપને ઈ નહોતી ખબર કે આપણે શું ખાવું, કેટલું પાણી પીવું, રાઈટ. એવું નહોતી ખબર એમ. એટલે અહીંયા મેઇન વસ્તુ એ જ છે કે આપણે ઘણી વખત પહેલા અનુભવ કરેલો હોય, પણ એ અનુભવ આપણો ખાલી પ્રોડક્ટ્સ નો હોય, ખાલી ન્યુટ્રિશન આપણે યુઝ કરેલું હોય. ન્યુટ્રિશનનું કામ વજન ઘટાડવાનું નથી, કે તમારા પર્સનલાઇઝ પ્રોગ્રામને તમારો ફોર્મ્યુલા વનનો ડબ્બો સેટ નહીં કરી શકે. બરાબર, તમારી ડીશના ફોટા તમારો ડબ્બો ચેક કરશે, એ તમારા કોચ કરશે. એટલા માટે કોચ અને ક્લબ વધારે ઇમ્પોર્ટન્ટ છે ન્યુટ્રિશન કરતા. અને એની સાથે જ્યારે આપણે યુઝ કરીએ ત્યારે આપણને ડિઝાયર રિઝલ્ટ મળે. સો હિનાબેન, તમારું એક્સપિરિયન્સ શેર કરો કે જ્યારથી ક્લબમાં આવો છો, કોચના ગાઈડન્સ પ્રમાણે ન્યુટ્રિશન લેવાની શરૂઆત કરી, તો હવે શું રિઝલ્ટ મળ્યું છે? સર, મારો 12 કિલો વજન ઓછો થયો છે અને ઈચ લોસ પણ ઘણા થયા છે. અને મને 11 વાગે આમ કે એનર્જી લો થઈ જતી શરીરમાં. તો એની કોઈ દવા જ હમ. નહોતી. બધા ડોક્ટરને બતાવ્યું હતું કે આની દવા જ ન હોય, કે તમારે ભૂખ લાગે તો જમી લેવાનું એમ. તો એનાથી મારું અચ્છા. વજન વધતું હતું, પણ એમાં મને બહુ હમ. સરસ રિઝલ્ટ છે. અને મારે 3 લોકો અત્યારે ફ્યુલ લે છે, 2 લોકો ઓફરેશ પીવે છે. એટલે હમ. સામેથી એ લોકો મારું રિઝલ્ટ આવ્યું તો સામેથી નથી જોઈન્ટ થયા છે આમાં. અમેઝિંગ, એટલે 5 લોકોની તમે મદદ કરી છે અત્યાર સુધીમાં. હા. વેરી ગુડ, વેરી ગુડ, હા. કોંગ્રેચ્યુલેશન્સ. અને 12 કિલો વજન ઓછું કર્યું, અને એનર્જી ઓછી થતી, અને થાક લાગતો. હવે ડોક્ટરને પૂછો થાક એટલે ડોક્ટર લાગતી. બહુ બહુ તો શું કરે? દવા આપે. શેની દવા આપે? જમી. મલ્ટીવિટામિન. અને બરાબર. ઈ પીતાય નહોતું સારું થાતું. અને એમ કે હમ. તમારે જમી લેવાનું, તો જમતી તો વજન વધતો. રાઈટ. અને પાછું એટલે ફ્રૂટ ને એવું તો મારે હાલતુંય નહીં, કારણ કે મને અંદરથી એમ હતું કે હેવી ખોરાક ખાઈશ ને તો જ મને સંતોષ થાય. અને પછી હું બીકની મારે 11 વાગે જમી લેતી, અને નકર અચ્છા. ન જમું ને તો પછી મને 4 વાગે આમ શરીરમાં થોડીક એનર્જી લાગે, બાકી એમ આમ લોતપોત થઈ જાય શરીર આવ. ઓહો, ઓકે. એટલે એનર્જી લેવલ એકદમ જ ડાઉન થઈ ગયું હતું. કેટલા વર્ષની હા. ઉંમરમાં તમને આવી હાલત થઈ ગઈ હતી? મારી 35. 35 વર્ષની ઉંમરમાં. ને આજે એનર્જી કેવી લાગે છે? કેટલા વર્ષના હોય એવું લાગે ફૂલ છે? એનર્જી, ફૂલ. એટલે આવી એનર્જી પહેલા ક્યારે હતી? પેલા 20 વર્ષ હતી ત્યારે. 20 વર્ષના હતા ત્યારે આવી એનર્જી હતી, એવી એનર્જી પાછી મળી ગઈ. બરાબર. હા. અચ્છા, ન્યુટ્રિશન તો પહેલાય પીધું હતું, તો ત્યારે એનર્જી નહોતી આવી. સમજો, ના, ત્યારે ખબર નથી. ત્યારે અનુભવ આવી નહોતો. હોય પણ કદાચ આપણે ફીલ પણ ન કર્યું હોય, કારણ કે આપણને ફીલ કરાવવા વાળું પણ કોઈ નહોતું. બરાબર, એટલે કોચનો રોલ અહીંયા છે, ક્લબનો રોલ અહીંયા છે. એટલે જો તમારે રિઝલ્ટ જોઈએ છે તો રોજ ક્લબમાં તમારે જોઈન થવાનું. કોચ સાથે દર 2-3 દિવસે એકાદ વાર તમારી વાત થવી જ જોઈએ. કદાચ તમારા કોચ ફોન નથી કરતા ને, તમે વિચારો તમારા કોચ પાસે 100 કરતા વધારે સ્ટુડન્ટ હોય તમારા જેવા, તો ઘણી વખત તમારા કોચ તમને ફોન ન કરી શકે. તમારી પાસે કેટલાક કોચ છે? બોલો તો. તમારી પાસે કેટલા કોચ છે? તો તમારે તમારા કોચને ફોન કરવાનો છે. દર 2 દિવસે 3 દિવસે તમારા કોચ સાથે વાત કરો કે સર કેમ છો? મજામાં? મારો પ્રોગ્રામ બરાબર ચાલે છે ને? કઈ ભૂલ નથી કરતી ને? આટલું પૂછી લેવાનું. સર, 2 દિવસથી હું તમને ડીશના ફોટો મોકલું છું, એમાં કઈ મિસ્ટેક નથી ને? કઈ બંધ નથી કરવાનું ને? કઈ ચેન્જ નથી કરવાનું? આવું પૂછી લેવાનું તમારે. ક્લબમાં ક્યારેક કોઈ એમ વાત થાય કે સર આજે ઓલું નાઇટવર્ક્સ નું કહેતા હતા, નાઇટવર્ક શું છે? થોડુંક સમજાવો ને મને. આવી રીતે તમે તમારા કોચ સાથે વાત કરી શકો. દર 2 દિવસે 3 દિવસે વાત કરી લેવાની. બરાબર. સો વેરી ગુડ, કોંગ્રેચ્યુલેશન હિના મેડમ, અમેઝિંગ રિઝલ્ટ છે. એક થેન્ક વખત યુ. આપણે એમના માટે પણ જોરદાર ક્લેપ કરીએ. એમણે